ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? બધા આનંદમાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે સવારના 8:30. આપણે નાહી ધોઈ અને રેડી થઈ ગયા છીએ અને આજે છે શ્યામભાઈનો જન્મદિવસ. તો હેપી બર્થડે શ્યામભાઈ. તો આજે આપણે એને વિશ કરવાનો છે બર્થડે, અને સાંજે કંઈક પાર્ટી પણ ગોઠવશું. તો છેક સુધી વિડીયોની અંદર જોડાયેલા રહેજો. તો અહીંયા શ્યામ છે એ રેડી તૈયાર થઈ અને નાસ્તો કરવા માટે બેસી ગયા છે, શ્યામ ને ઉર્વી ને બધાય. અને અહીંયા જો જમવાનું છે એ આપણે રીંગણા સુવાદાણાનું મસ્ત શાક બનાવેલું છે, ઘઉંની રોટલી છે, પાપડ છે, મૂરો છે, છાશ, દહીં બધું છે. તો આવી જાવ બધા જમવા. અને બધા અમે તો જમવા માટે છે એ બેસી ગયા છીએ. વહેલી સવારના 8:30 વાગી ગયા છે અને મિત્રો મસ્ત મજાનો નજારો તમે જોઈ શકો છો. આકાશમાંથી જો આ કુંજ પક્ષી છે ને, વિદેશી પક્ષી, તો એ જાય છે વહેલી સવારે. કેટલા બધા સરસ મજાનો આ વ્યૂ તમે અહીંયા જોઈ શકો છો. બધા પક્ષીઓ છે એ જાય છે. હાલો, તો સવારે છે એ જમી લીધું અને જમીને આપણે ભગવાનની અહીંયા સરસ મજાની આ છબી છે તો એને આપણે વ્યવસ્થિત ચોખ્ખી કરી નાખીએ. ઘણા દિવસથી આ છે એ આને સાફ નથી કરી. આપણે છે એ વ્યવસ્થિત આને ચોખ્ખી કરી નાખીએ. ઘણા દિવસથી સાફ કરવાની નવરાત નથી આવી. રજે ઘણી છે એમાં ચડી ગઈ છે. તો આપણે ચોખ્ખી છે અને વ્યવસ્થિત રીતે ધોઈ નાખીએ. રજ ઘણી છે આમાં ચોટી. વજન પણ ઘણો છે. તો મિત્રો સરસ મજાની આપણે દ્વારકાધીશની આ છબીને જે સાફ કરી નાખી છે. બરાબર. જો હવે પાછી એની જગ્યાએ એને સ્થાન આપણે આપી દઈએ, રાખી દઈએ. ચાલો, તો પાછી રાખી દીધી. ચાલો, તો અહીંયા ઉર્વીબેન છે એ આપણે તૈયાર થઈ ગયા છે નિશાળે જવા માટે. અને શ્યામે છે એ હોમવર્ક કરી અને સ્કૂલે હમણાં જવાનો છે ટૂંક સમય. અને અહીંયા તમે જોયું બધા છે એ ફોન જોઈ છે. જો હર્ષિલ છે એ ફોન મૂકી દેવાનો છે, વિડીયો ઉતારીશ એટલે એ ફોન મૂકી દેશે. અને અહીંયા અદિતિ ને બધા છે એ હોમવર્ક કરી અને બેઠા છે અને શ્યામનો બર્થડે ને વિશ કરવાની રાહ જોઈને બેઠા છે. અત્યારે વાગી ગયા છે 5:30 અને ટાઈમ થઈ ગયો છે શ્યામભાઈનો સ્કૂલેથી છૂટવાનો. તો શ્યામભાઈ પણ સ્કૂલેથી છે એ આવી ગયા છે. જો સ્કૂલેથી છૂટી અને આવી ગયો છે અહીંયા. અને આજ તો સ્કૂલની અંદર સેલિબ્રેશન કર્યું હશે ને બર્થડે નું. શ્યામભાઈ હે ક્યારે આવ્યું? બસ હમણાં આવી એમ? વાહ, સરસ. લ્યો, તો શ્યામભાઈ સ્કૂલેથી આવી ગયો છે. અને હવે આપણે સાંજનું છે એ જમવાનું બનાવશું ને કંઈ. અચ્છા. કાર્ડ આપ્યું સ્કૂલમાંથી. જો મિત્રો તમને સ્કૂલનું કાર્ડ છે એ બતાવે છે. સરખું વ્યવસ્થિત બતાવો. અચ્છા, હેપી બર્થડે આજનો દીપક. હા, સરસ મજાનું કાર્ડ આપેલું છે. અને બેસ્ટ વિશેષ આપેલી છે સ્કૂલે. સરસ. લ્યો, સ્કૂલમાં તો પ્રાર્થનામાં બર્થડે વિશ કર્યો હશે ને? સરસ. લ્યો, તો સ્કૂલમાંથી જે કાર્ડ આપ્યું છે ને એ હું તમને બતાવું. જો હેપી બર્થડે ટુ યુ
હરખું રાખ તો શું લખેલું છે? ટુ યુ વિશિંગ યુ અ બ્રાઇટ ફ્યુચર, બેસ્ટ વિશેસ એન્ડ ગુડ લક. તો મસ્ત મજાનું કાર્ડ પણ આપી દીધું છે. આજનો દીપક ગુજરાતીમાં આ બાજુ આપેલું છે. દીપક એક મતલબ કે જેનો જન્મદિવસ હોય તે. સરસ, લ્યો. તો હવે આપણે સાંજે જમવાનું છે એ પ્રોગ્રામ કરશું ને? સરસ, લ્યો. ચોકલેટ છે એ વેચી હતી? સરસ, લ્યો. આખી સ્કૂલમાં ચોકલેટ વેચી હતી. વેરી ગુડ. તો હાલો મિત્રો, તો આપણે જમવાનું થઈ ગયું છે તૈયાર. જો અહીંયા છે ફ્રૂટ સલાડ, સરસ મજાનો ઠંડો ફ્રૂટ સલાડ. શિયાળો છે પણ ઠંડો ફ્રૂટ સલાડ છે એ મજા આવશે. પછી અહીંયા છે પૂરી બનાવેલી છે, મસ્ત મજાની પૂરી બનીને તૈયાર થઈ ગઈ છે. આ બાજુ ફરફર છે એ તૈયાર થઈ ગયા છે, અને આ બાજુ છે એ સરસ મજાનું ઢાકેલું શાક છે. મસ્ત મજાનું શાક બટેકાનું. એટલે જો આ બધું છે એ તૈયાર થઈ ગયું છે અત્યારે, અને હવે બધા અહીંયા જો આ જમવા માટે બેસી ગયા છે. બધાને થાળીમાં પીરસાઈ ગયું છે આ બાજુ, અને બધા છે જો અહીંયા બધા છે આ બેસી ગયા છે જમવા માટે. અને અહીંયા તો બર્થડે બોય છે અહીંયા વચ્ચે બેઠો છે. જો અહીંયા બધા હર્ષિલ ને બધા. જો શું હર્ષિલ, શું છે જમવામાં? હે, શું બનાવ્યું જમવામાં? મજા આવી જાય ને ત્યાં? રોટલા ને બધું મસ્ત મજાનું થઈ ગયું છે. પછી બધા જમી લઈએ, પછી આપણે છે એ બધાને ચોકલેટ આપવાની છે. સામે આપવાનો છે ચોકલેટ. અહીંયા બધું અમે પણ રાહ જોઈને બેઠા હતા, અને ફાઇનલી છે એ મિત્રો અમારો પણ વારો જમવાનો આવી ગયો છે. ફૂલ ફેમિલી, આખો પરિવાર છે એ જમવા માટે બેસી ગયા. અમે બધા છે એ સાથે હળી મળી અને જન્મદિવસ ઉજવ્યો. બધા હારે જઈમાં અને જમવાની અને બર્થડે ઉજવવાની ખૂબ જ મજા છે એ આવી ગઈ. બધા બાળકો છે એ ખૂબ રાજી થઈ ગયા અને ખૂબ આનંદ કર્યો. તો અહીંયા અમારે અદિતિબેન છે એ જમે છે, અને એનો એ 2 દિવસ પહેલા જ બર્થડે છે એ ઉજવ્યો છે, અને પાછો વળી 1 દિવસ પછી છે હર્ષનો બર્થડે છે એ આવવાનો છે, તો એ પણ ઉજવવાનો છે. તો અહીંયા અમે બધા છે એ જમી લીધું, અને હવે વારો આવ્યો છે હર્ષનો. તો હર્ષ છે એ વિડીયો ઉતારતો હતો, તો એનો વારો આવી ગયો, અને હવે એનો સીન લઈ લઈએ. અને અહીંયા હવે શ્યામ છે એ ચોકલેટ છે એ બધાને આપે છે. તો બધા એક પછી એક એને વિશ કરવા માટે આવ્યા છે, અને ચોકલેટ એ ખાતા જાય છે હારે હારે. બધાને ચોકલેટ છે એ આપી દે છે, અને આ રીતે છે એ આપણે શ્યામભાઈના જન્મદિવસને સેલિબ્રેટ કર્યો છે. મિત્રો, આપણો વિડીયો છે એ બર્થડેનો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી અને આવનારા વિડીયોની તમામ અપડેટ છે એ તમારા સુધી પહોંચતી રહેશે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.